નમસ્તે આચાર્ય મિત્રો, યુડાઇસ પ્લસ 25-26 સ્ટુડન્ટ એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. ઘણા આચાર્ય મિત્રોના ફોન કોલ આવી રહ્યા છે કે 25-26 યુડાઇસની ડેશબોર્ડ ખાલી દેખાઈ રહ્યું છે, તો બાળકો દેખાઈ રહ્યા નથી, તો અપડેટ કેવી રીતે કરવું? તો આજે આપણે જોઈશું કે વર્ષ 2025-26 માટે યુડાઇસ પ્લસમાં બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવી. સૌપ્રથમ યુડાઇસ પ્લસ વેબસાઇટ ઓપન કરી સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરશું. ત્યારબાદ લોગિન પેજ જોવા મળશે, જેમાં આપની શાળાના યુઝરનેમ અને પાસવર્ડ નાખી લોગિન કરવું. ત્યારબાદ આપને આ મુજબનું પેજ જોવા મળી રહ્યું છે, જેમાં કરંટ એકેડમિક યર 2025-26 પર ક્લિક કરવું એટલે આ મુજબને આપણો વિન્ડો જોવા મળશે. હવે ત્યારબાદ ડાબી બાજુ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન ઉપર ક્લિક કરવું, જેથી તેનું સબ મેનુ ઓપન થશે, જેમાં આપે પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરવાનું રહેશે, જેથી નીચે મુજબની આપ વિન્ડો જોઈ શકો છો તે જોવા મળશે. અહીંયા આપને વિવિધ ઓપ્શન જોવા મળશે, જેમાં આપે 24-25માં જે બાળકો અભ્યાસ કરતા હતા તે બાળકો 2025-26 વર્ષમાં CTS તેમજ જનરલ રજિસ્ટર પ્રમાણે સરખા કરવા માટે ગો બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો આ મુજબનું પેજ ઓપન થશે. અહીંયા આપે સિલેક્ટ ક્લાસ ઉપર ક્લિક કરતાં આપને શાળામાં ચાલતા તમામ ધોરણો જોવા મળશે, જેમાં તમામ ધોરણોની માહિતી અપડેટ કરવાની હોવાથી આપે ધોરણવાર ક્લાસ સિલેક્ટ કરવું અને સિલેક્ટ સેક્શન ઉપર ક્લિક કરીને વર્ગ સિલેક્ટ કરવો અને ગો બટન ઉપર ક્લિક કરતાં નીચે મુજબની આપ વિન્ડો જોઈ શકો છો તે મુજબની ઓપન થશે. અહીંયા આપને સ્ટુડન્ટનો બેઝિક ડેટા જોવા મળશે. અહીંયા આપે પ્રોગ્રેશન સ્ટેટસ ઉપર ક્લિક કરતાં આપને ઉપર મુજબના 3 ઓપ્શન જોવા મળશે, જેની અંદર બાળકને જે ઓપ્શન લાગુ પડતું હોય તે આપણે ઓપ્શન આપશું. ત્યારબાદ નીચે ગત વર્ષમાં બાળકોની ટકાવારી અને કેટલા દિવસ શાળામાં હાજર રહેલ છે તેની એન્ટ્રી કરવી અને ત્યારબાદ નીચે બાળકની હાલ 25-26માં જો શાળામાં અભ્યાસ કરતું હોય તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ સિલેક્ટ કરવું, અન્યથા લેફ્ટ સ્કૂલ વિથ TC અથવા તો વિધાઉટ TC કરવું. ત્યારબાદ જો બાળક 25-26માં આ જ શાળામાં એટલે કે આપણી જ શાળામાં અભ્યાસ કરતો હોય તો સેક્શન ઉપર ક્લિક કરીને હાલ કયા વર્ગમાં અભ્યાસ કરે છે તે પસંદ કરવું અને અપડેટ બટન પર ક્લિક કરવું. બાળકની માહિતી સેવ થઈ જશે. આમ સામેલ સ્ટેપ પ્રમાણે શાળામાં ચાલતા તમામ ધોરણોના તમામ બાળકોની માહિતી અપડેટ કરવાની રહેશે, જેથી ચાલુ વર્ષ 2025-26માં CTS પ્રમાણે આપની શાળાના બાળકોની એકસરખી સંખ્યા મેચ થઈ જાય. આમ જે ધોરણની માહિતી અપડેટ કરી રહ્યા છો તે તમામ બાળકોની માહિતી અપડેટ કર્યા બાદ તે ધોરણને ફાઇનલાઇઝ કરવું જરૂરી છે. તે માટે ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરતાં નીચે મુજબ આપ ઓપ્શન જોઈ રહ્યા છો તે જોવા મળશે. બાળકોની સંખ્યાની ખરાઈ કરી કન્ફર્મ બટન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરતાં ફાઇનલાઇઝ કરતાં આ મુજબનો આપ મેસેજ જોઈ શકો છો. આમ સામેલ સ્ટેપ પ્રમાણે શાળામાં ચાલતા તમામ ધોરણના બાળકોની માહિતી અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક કરતાં ન્યૂ વિન્ડો ઓપન જોવા મળશે, જેમાં આપને લાગુ પડતા પોઈન્ટ્સ કેરફુલી વાંચી અને આપેલ ચેકબોક્સની અંદર ટીક કરવું. ત્યારબાદ સબમિટનું બટન આપવું. દરેક ધોરણ ફાઇનલાઇઝ કર્યા બાદ શાળાના તમામ બાળકોને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન અવશ્ય કરવું, જેથી વર્ષ 24-25ના બાળકો અપડેટ થઈ આ બાળકો વર્ષ 25-26ની અંદર દેખાશે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.